ચૈતર વસાવાને લઈને ભરૂચ સીટ પર જે રાજકારણ ગરમાયું છે તેમાં હવે બળતામાં ઘી હોમાયું છે। ચૈતર વસાવા, મનસુખ વસાવા, મુમતાઝ પટેલ, છોટુ વસાવા, મહેશ વસાવા આ બધાની નજર એક જ ભરૂચ સીટ પર છે। ત્યાં હવે નવો જંગ છેડવાના બ્યુગલો ફૂંકાયા છે, કારણ કે આ બધા નામો વચ્ચે હવે એક નવું નામ ઉમેરાયું છે કે જે ભરૂચ સીટ કબજે કરવાની હરોળમાં છે। આ નામ સામે આવવાથી રાજકારણ તો ગરમાયું જ છે, પરંતુ ભાઈ બહેનના સંબંધોના સમીકરણો પણ ગરમાયા છે, જેનો ફાયદો ક્યાંક ને ક્યાંક ભાજપ ઉઠાવવાનું છે। શું છે સમગ્ર મામલો અને કયું છે નવું નામ, તેની વિગતે વાત આ વિડીયોમાં। નમસ્કાર, હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ચૈતર વસાવાની મુશ્કેલીનો અંત નથી આવ્યો, ત્યાં હવે વધુ એક વધારો થયો છે। આવું કેમ કહી રહ્યા છીએ એ જાણવા જુઓ પહેલા દ્રશ્યો। હું તો લડીશ, કોંગ્રેસના દિવંગત નેતા અહેમદ પટેલના પુત્રનું આ બેનર છે જે ભરૂચમાં લાગ્યું છે અને આ બેનરથી ગુજરાતનું ભરૂચનું રાજકારણ ગરમાયું છે, કારણ કે ભરૂચ લોકસભા માટેની એક એવી હોટ સીટ છે કે જ્યાં આ વખતે લોકસભાની ચૂંટણીમાં ચૈતર વસાવાના નામની તો મહોર પહેલેથી જ લાગી ગઈ છે, પરંતુ એ સીટ જીતવાની હરોળમાં મનસુખ વસાવા, મુમતાઝ પટેલ, છોટુ વસાવા, મહેશ વસાવા આ બધા જ નામો પણ છે। ખાસ કરીને રાજકારણ હાલ એટલા માટે ગરમાયું છે કારણ કે કોંગ્રેસના મુમતાઝ પટેલ અહીંથી ચૂંટણી લડવા માંગે છે। 2 દિવસ પહેલા જ એમની એક ટ્વીટના કારણે માહોલ ગરમાયો હતો કે જેમાં તેમણે ઇન્ડિયા ગઠબંધનની વાતો વચ્ચે ભરૂચ સીટ પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી। ત્યારે ચૈતર વસાવા માટે ભાજપમાંથી મનસુખ વસાવા અને કોંગ્રેસમાંથી મુમતાઝ પટેલ સાથે રાજકીય લડતના એંધાણ હતા, પરંતુ હવે તે જ મુમતાઝ પટેલના ભાઈ અને સ્વર્ગીય અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલના ભરૂચના જાહેર માર્ગ પર આ બેનર લાગવાથી ભરૂચ સીટને લઈને રાજકારણમાં અનેક તર્ક વિતર્કો થઈ રહ્યા છે। આ બેનરમાં માત્ર હું તો લડીશ ફૈઝલ અહેમદ પટેલ લખેલું છે। ભરૂચના જાહેર માર્ગ પર બેનર લગાવવામાં આવતા લોકોમાં કુતૂહલ સર્જાયું છે, તો આ બેનર પર કોઈની પણ તસવીર લગાવવામાં નથી આવી। બેનર પર માત્ર હું તો લડીશ એટલું જ લખેલું છે, કોઈ પાર્ટીનો ઉલ્લેખ નથી। એક તરફ મુમતાઝ પટેલ ભરૂચથી ચૂંટણી લડવાનો દાવો કરે છે, બીજી બાજુ હવે એ જ ભરૂચમાં ફૈઝલ પટેલ લડવાની વાત કરી રહ્યા છે। ત્યારે પારિવારિક ઝઘડાનો તો અહીંયા સંકેત છે જ, પરંતુ રાજકીય ગરમાવો અને ચૈતર વસાવાની મુશ્કેલીમાં પણ વધારો એટલા માટે છે કારણ કે ફૈઝલ પટેલે ગત વર્ષે જૂન મહિનામાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ સાથે મુલાકાત કરી હતી। સી.આર. પાટીલ સાથેની મુલાકાતના ફોટા ફૈઝલ પટેલે ઇન્સ્ટાગ્રામ અને એક્સ ટ્વિટર પર પણ શેર કર્યા હતા। એવું કહેવામાં આવી રહ્યું છે કે ફૈઝલ પટેલ છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસથી નારાજ છે। કોંગ્રેસમાં ફૈઝલ પટેલને મહત્વ આપવામાં નથી આવી રહ્યું। આ પહેલા પણ ફૈઝલ પટેલે કોંગ્રેસ પ્રત્યે નારાજગી વ્યક્ત કરી હતી। તેઓએ ટોચની લીડરશિપ સામે નારાજગી દર્શાવી હતી। તો બીજી બાજુ ભાજપમાં મનસુખ વસાવાનું પત્તું કપાવવાની પણ વાતો વહી રહી છે। ત્યારે એક ચિત્ર એવું ઊભું થઈ રહ્યું છે કે હવે ફૈઝલ પટેલ ભાજપમાંથી ભરૂચ લોકસભા ચૂંટણી લડી શકે છે। ત્યારે તમને શું લાગી રહ્યું છે કે આનાથી ચૈતર વસાવાની આદિવાસી વોટ બેંકને કેવી અસર થશે અને ભરૂચ સીટ માટે ચૈતર વસાવા માટે કેવા કેવા પડકાર ઊભા થશે, તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો। વિડીયો પસંદ આવ્યો હોય, અહેવાલ પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।